નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે આજે આપણે થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ખાસ કરીને આવનારા વર્ષો 2025-26માં કઈ ભરતીઓ આવી શકે છે અને હાલ જે પોલીસ ભરતી ચાલી રહી છે એના મેરિટનું શું છે. આ બધી માહિતી આપણે એક સ્ત્રોત સરકારી ભરતી, નવી અપડેટ અને ભવિષ્યની તકોમાંથી લીધી છે. તો મુખ્ય વાત એ સમજવાની છે કે અત્યારે શું સ્થિતિ છે અને આગળ શું થઈ શકે છે. એટલે કઈ ભરતીઓ આવશે, કોન્સ્ટેબલ અને પીએસઆઈ મેરિટનું શું છે, 2025-26 માટે શું અપેક્ષા રાખીએ. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં નજીકના ભવિષ્યમાં, મતલબ સમજો કે 2025 મધ્યથી 2026ની શરૂઆત સુધી કઈ ભરતીઓ દેખાઈ રહી છે. સ્ત્રોત કહે છે કે તલાટીની ભરતી આવી શકે છે જે જીપીએસએસબી લે છે. પછી જીપીએસસી દ્વારા ડીવાયએસઓ અને નાયબ મામલતદાર, ફોરેસ્ટ ગાર્ડ, જુનિયર સિનિયર ક્લાર્ક, આ બધી શક્યતાઓ છે. અને હા, પોલીસમાં પણ નવી ભરતીની તૈયારીઓ ચાલી રહી છે એવું સંભળાય છે. હા, પણ એક વાત યાદ રાખવા જેવી છે કે આ બધી સંભવિત ભરતીઓ છે. એટલે કે સરકારી હિલચાલ પર આધારિત અનુમાન છે. અને રસપ્રદ વાત એ છે કે આ ખાલી પોલીસની જ વાત નથી. એડમિનિસ્ટ્રેશન અને બીજા ક્ષેત્રોમાં પણ તકો ઊભી થવાના સંકેત છે. એટલે ઉમેદવારોએ થોડી વ્યાપક તૈયારી રાખવી જોઈએ, કેમ કે અલગ અલગ રોલ માટે ચાન્સ મળી શકે છે. બરાબર. એટલે તૈયારી ડાયવર્સિફાઈ કરવી પડે એમ. ઓકે. હવે આવીએ પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડી ના ફાઇનલ મેરિટ પર. એનું શું અપડેટ છે? સ્ત્રોત મુજબ પેલી વાંધા અરજીઓ પછી ફાઇનલ આન્સર કી બસ હવે આવવાની તૈયારીમાં છે. અને કટ ઓફ એનો કોઈ અંદાજ? હા, કહેવાય છે કે 110થી 120 માર્ક્સની આસપાસ રહી શકે છે. પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે ડીવી. આ જે કટ ઓફ રેન્જ છે ને 110-120, એ ઉમેદવારો માટે બહુ જ શું કહેવાય ક્રિટિકલ બેન્ચમાર્ક છે. જેમનો સ્કોર આની આસપાસ છે એમને તો અત્યારથી જ ડોક્યુમેન્ટ્સ રેડી રાખવા જોઈએ, કારણ કે આગલું સ્ટેપ એ જ આવવાનું છે. એટલે આ અપડેટ એ બતાવે છે કે વર્તમાન એલઆરડી ભરતી પ્રક્રિયા હવે છેલ્લા સ્ટેજમાં પહોંચી રહી છે. રાહ જોવાનો અને તૈયારીનો બંનેનો સમય છે. સમજાયું. અને પીએસઆઈ એટલે કે સબ ઇન્સ્પેક્ટર, એના મેરિટનું શું? મેન્સ તો પૂરી થઈ ગઈ. એની મેરિટ પ્રક્રિયા પણ કહે છે કે છેલ્લા તબક્કામાં છે. અને લિસ્ટ ક્યારે આવશે? હા, સ્ત્રોત એવું સૂચવે છે કે આવતા અમુક અઠવાડિયામાં જ પસંદગી પામેલા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ શકે છે. અને એમાં પેલો 50%થી વધુ ગુણનો જે મુદ્દો છે એ મહત્વનો લાગે છે. હા, એ જ મારે પૂછવું હતું. આ 50%થી વધુ ગુણવાળી વાત શા માટે આટલી હાઇલાઇટ થઈ રહી છે? એનું શું કારણ હોઈ શકે? જુઓ, એના બે કારણો હોઈ શકે છે. એક, બની શકે કે એ કોઈ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક જેવું હોય. અથવા તો બીજું, કોમ્પિટિશન એટલી ટફ હોય કે 50%થી ઉપરના સ્કોર વગર મેળ પડે એમ જ ના હોય. જે પણ હોય, એ સ્પષ્ટ છે કે પીએસઆઈ ભરતીનું ચક્ર પણ હવે પૂરું થવા પર છે. જે લોકો આ માર્કની આસપાસ છે એમને પણ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા જોઈએ. આ સિલેક્શનની ગંભીરતા બતાવે છે. ઓકે. તો આ થઈ અત્યારની વાત. હવે થોડું આગળનું વિચારીએ. 2025-26માં નવી એલઆરડી અને પીએસઆઈ ભરતી. એના વિશે શું માહિતી છે? શું નવી તકો આવશે? હા, બિલકુલ. સ્ત્રોત ભવિષ્યના પણ સંકેત આપે છે. એલઆરડી એટલે કે કોન્સ્ટેબલ માટે લગભગ 8,000થી પણ વધુ ખાલી જગ્યાઓનો અંદાજ છે. અને એની જાહેરાત કદાચ 2026ની શરૂઆત સુધીમાં આવી શકે છે. આ ઘણો મોટો આંકડો કહેવાય. એવી જ રીતે જૂની અને નવી ખાલી જગ્યાઓને ભેગી કરીને નવી પીએસઆઈ ભરતીની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. પણ ફરીથી, આ અત્યારે તો અંદાજ જ છે, ઓફિશિયલ જાહેરાત નથી. પણ આ અંદાજનું પણ કંઈક મહત્વ તો હશે જ ને? ચોક્કસ. આ અંદાજો એ બતાવે છે કે પોલીસ ફોર્સ જેવી જે અગત્યની સેવાઓ છે ત્યાં માણસોની જરૂરિયાત તો સતત રહેવાની જ. આ એક સાયકલ જેવું છે, ચાલ્યા જ કરે. ઉમેદવારો માટે આ એક મોટિવેશન છે કે તૈયારી ચાલુ રાખો, ભલે અત્યારે કોઈ જાહેરાત સામે ન હોય. ફ્યુચરમાં ચાન્સ છે. ચાલો, તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ. નજીકના ભવિષ્યમાં એટલે કે આવતા દોઢેક વર્ષમાં તલાટી, ડીવાયએસઓ, ફોરેસ્ટ ગાર્ડ જેવી ભરતીઓ આવી શકે. હાલની એલઆરડી ભરતી છેલ્લા સ્ટેજમાં છે. કટ ઓફ 110-120 આસપાસ રહી શકે છે. પીએસઆઈનું મેરિટ પણ જલ્દી આવી શકે છે, જેમાં 50%થી વધુ ગુણ કદાચ કી ફેક્ટર બને.
અને ભવિષ્યમાં 2025-26માં 8,000+ LRD અને નવી PSI ભરતીની પણ શક્યતા છે. આ બધો સ્ત્રોત આધારિત અનુમાન છે. બરાબર. તો આ બધી માહિતી પછી, વર્તમાન અપડેટ્સ અને ભવિષ્યના અંદાજો જોયા પછી એક છેલ્લો વિચાર આવે છે. ઉમેદવારો માટે વિચારવા જેવું એ છે કે ખાલી જાહેરાતની રાહ જોયા કરવા કરતાં અત્યારથી શું એવું કરી શકાય જેથી સ્પર્ધામાં આગળ રહી શકાય? શું ખાલી સિલેબસ પકડી રાખવો પૂરતો છે કે પછી સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું? શારીરિક યોગ્યતા, ખાસ કરીને પોલીસ માટે, એનું શું? અને પરીક્ષા પેટર્નમાં જે ફેરફાર આવે છે એનાથી અપડેટ રહેવું કેટલું જરૂરી છે? કદાચ આ લાંબા ગાળાની અને બધી બાજુથી તૈયારી જ શું કહેવાય સફળતાની ચાવી બની શકે છે, માત્ર તાત્કાલિક જાહેરાતની રાહ જોયા વિના.